કરતા એટલે કરું પણ સક્ષક આવી પડે એ જગ્યાએ બેહીને ગાઈસ હું હલાવ થઈ ગયા. ના 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 ભૂંડની માસી જેવી 10 આંકડાનો જે મને બહુ યાદ છે. યાદ જ છે ને? નહીં યાદ? પહેલો નવડો આવે ને છેલ્લો છગડો આવે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગ વિડીયોમાં. તો આજે અમે જઈ રહ્યા છીએ લાંબા મંદિર. તો પૂરો વિડીયો જોજો અને નવા હોય તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સો બાય. બાઇક સાફ કરવાનું કપડું લઈ આવો. બીજાની ગાડીમાંથી કપડું ચોરી અને બાઇક સાફ કરે છે. નથી એમાં બી કરો સાફ. ગાડી બી ધૂળ ખાય છે. હા, બેસવું એ સાફ કરે. માલકીન સાફ કરે ને તો સારું સાફ કરે એવું છે. આવડે નહીં ને કરતા એટલે કરું પણ સક્ષક આવી પડે. હા, પહેલેથી જ ચકચકાઈને રાખી હોય તો મારી બાઈક એમનામાં સાફ કરો છો. જો કેટલો બધો ધૂળ છે. જો ગાઈસ બતાવું તમને. જો તો દર છે. જો આ કપડું હેલો ગાઈસ, તો આવી ગયા છે અમે લાંબા મંદિર. અમે ફર્સ્ટ વાર અહીં ગાડી મળ્યા હતા. એ અમારી મુલાકાત. ક્યાં મળ્યા હતા? અહીંયા ગાડી નતા મળ્યા આપણે મંદિરના મય. હા, તો અહીં ગાડી વાત કરવા આવ્યા હતા આપણે. યાદ છે તને? હા, યાદ છે. તો ગાઈસ એ જગ્યા બી બતાવીશું ક્યાં બેન વાત કરી. આજે અમારી જૂની યાદોને કેદ કરીએ છીએ અમે. ક્યાં કેદ? ના ભાઈ ના, કેદ ના કરીશ, ઉડવા દે. એટલે મતલબ યાદ કરીએ છીએ. હા, યાદ કર, કેદ ના કરીશ. હા. જો ગાઈસ, આયરું મંદિર. અહીંયાથી પ્રસાદ લેવાનો છે. આજે ભીડ નથી, કાલે સૌથી વધારે ભીડ હશે. આજે બધા લાઈનો તંબુ ને બધું બાંધ્યા છે, પબ્લિક માટે બાંધ્યા છે. કાલે બહુ જ ભીડ હશે, એટલે કાલે આવજો. શું? હા. તમે ફ્રી છો? ના ભાઈ, પ્રસાદ લેવા જાઓ. પ્રસાદ લેવા. ચૂરમાના ના આવે, બુંદી ના આવે. એને ચૂરમો ના કહેવાય. શું? રવિવાર કશું છે? ના, રવિવારે તો બે ભીડ બહુ જ હોય છે. આયરું મંદિર. અહીંયા ગાડી ચપ્પલ ગાડી કા પગેલા આગળ નીચા વારીને. કર્યા દર્શન?
શું કર્યું? શાંતિ બોલો હે કઈ આ જે ચિત્ર દોર્યા છે એ કથા છે કોઈ? સ્ટોરી બતાવી છે અંદર, કથા નથી. આ હરણ છે એવું તો આપણને નહીં ખબર પડતી છે એની સ્ટોરી છે. હમણાં બધું કલર કામ બધું નવું કર્યું, એટલું બધું નતું. ઉપર લખ્યું છે જો ભીમ અને આ શું છે ગદા યુદ્ધ શિક્ષણ, અર્જુન અને ધનુષ વિદ્યાનું શિક્ષણ. હા બધું લખ્યું છે ઉપર જો. બાળ શ્રી કૃષ્ણને લઈને ગોકુળ યમુનાજી નદીમાંથી પસાર થતા પિતા વાસુદેવજી. જે ચિત્ર છે બધા ચિત્ર વિશે લખેલું છે શું છે શું, બરાબર. મહાભારત યુદ્ધનો અંત બતાડ્યો અંત છે. આવી ગયો મહાભારત યુદ્ધનો ગાઈસ. આ ચીરહરણ બતાડ્યું છે. દ્રૌપદીનું વસ્ત્ર ચીરહરણ. સરસ કર્યું હો પણ આપણે. મહાબલી ભીમ દ્વારા. બસ આગળ પતી ગયું. હવે આ બાજુ ડોજુ. તાર ડોજુ વાળીને મેકી દઈશ. હે બોલ હવે બોલ. નહીં બોલું મારે જાવ. જશે જાહેર જનતા જોડે વિડીયો ચાલશે કઈ વાંધો. ધમકાવે છે પોતાના પતિને. ધમકી જાવ એવા છે તો પાછા નહીં તમે? હા ધમકાવે જ છે ને. હરણ છો હરણ તો બી જાવ. વાઘ જેવા તો છો. હરણ જ છું. વાઘ જેવા. ક્યાં વાઘ જેવો છો? અહીં બેઠા હતા આપણે. ક્યાં બેઠા હતા? અહીંયા નતા બેઠા, અહીંયા ચોથા બાકડે બેઠા હતા. ત્રીજા બાકડે બેઠા હતા મને યાદ. ચોથા બાકડે બેઠા હતા. આ તો ફોટો પાડ્યો તો યાદ છે? પાછળ લખેલું હતું. ના પા ડિઝાઇન નહીં ગયા નહીં, બાકડામાં કશી ડિઝાઇન નહોતી. આવા બાકડા હતા. હા સાદા હતા. બધું બદલાઈ જાય છે સમય. એ જગ્યાએ બેહીને ગાઈસ હું હલાલ થઈ ગયો. આ જગ્યા છેલ્લી હતી. હવે આ બીજી વાર આયા છે ખાલી જોવા માટે. હવે આ છેલ્લી થઈ ગઈ કહી દો. શું બાકડો ને? હવે આ બાકડા ઉપર ગાઈસ કોઈ બેસતા નહીં, લાંબા આવે તો હલાલ થઈ જાય. હલાલ થઈ જવાય છે. ડાચું તો જો કરે છે તારું. મારો ડાચું તમને શું લે? હા ભૂંડ જેવું થાય છે ને એટલે. તો ભૂંડ જેવી દેખાવ છું? ના ભૂંડની માસી જેવી. ભૂંડની માસી જેવી. અંદર પ્રસાદ છે, મરાય નહીં એવી તો પાપ લાગશે. એવું કરો છો. આવું બધું નહીં આપવાનું તો હું તો ખાતા જ કરું. ખાઈ જા બેન, ખાઈ જા બધો ખાઈ જા. ડાયાબિટીસ કરી દેવાનું છે મને કઈ? ના ડાયાબિટીસ નહીં થાય, તને ડબ્બાબિટીસ છે. હા આ બધો પતાઈ જાય ને તું રૂપા. મન નહીં કશું જોતું. હા હલાલ થઈ ગયા છે ને હવે કશું નહીં અપાય. હલાલ તો થઈ નહીં ગયો, તને નહીં લાગતું હલાલ થઈ ગયો? શું કરવા પૈણ્યા હતા? પૈણ્યો નતો, લગ્ન કર્યા હતા તારા જોડે. શું કરવા લગ્ન કર્યા હતા? કેમ નતા કરવા? તમે કહો છો હલાલ થઈ ગયા, અમે થોડું કીધું. તે કીધું તું ને આ બાકડે બેસીને, એટલે હું પૈણ્યો. તે બાકડો ઘરે લઈ લો, જાઓ અને પૂજા કરો. હા નહીં બાકડો લકી કહેવાય ને. તમારે તો લકી છે તો શું કરવાનું? તો તેના કીધું પૂજા કરો, તો લકી વસ્તુની જ પૂજા કરાય. હા એ લકી નહીં ને એટલે જ બદલાઈ ગયું બસ. અને જગ્યા બદલાઈ ગઈ. ના જગ્યા તો આ જ છે. જગ્યા છે પણ બાકડો બદલાઈ ગયો ને. હા તું નહીં બદલાઈ ગઈ ને? દેખો છો ને લેડીઝ જ દેખ. તો ગાઈસ પેટ પૂજા કરી લીધી છે બુંદીના લાડવાથી. એનાથી ડબ્બો બી નહીં વખાતો. પહેલી વાર જોઈ ત્યારે એક સ્ટ્રોનું પેપર બી નહોતું ખુલતું. શંકામાં નાખી દો તો શું કરવાનું? શું શંકામાં? હાવ નાનું રેપર હતું, હેતુથી ખુલી ગયું હતું અને તારથી નહોતું ખુલતું. બોક્સ કઈ દે બધો બોક્સ પર ઘૂસતો ઉતર્યા. આ જગ્યા યાદ છે?
હા આપણે ચાલી રહ્યા છીએ એ જગ્યાની વાત મારી યાદ છે શું હતું આ જગ્યાએ શું કશું કર્યું આપ્યું હતું તે મને કશું નંબર તમે માંગ્યો તમારા જોડે શું નંબર માંગ્યો તમારો હા તે આપ્યો તો માંગ્યો તો વાળી જાવ ને જુઠ્ઠા ચાલ હવે ફોન લઈ લીધો તો મારા જોડથી જુઠ્ઠું જુઠ્ઠું નહીં બોલવાનું હા ચાલ ચાલ જુઠ્ઠું વાળી આ જ જગ્યા હતી ગાઈસ ના અહીંયા આનો નંબર 10 આંકડાનો જે જો એ મને બી યાદ બહુ છે. યાદ છે બહુ યાદ છે ને જોયું ને યાદ જ છે ને નહીં યાદ બોલ પહેલો નવડો આવે ને છેલ્લો છગડો આવે એટલું જ યાદ છે વચ્ચેનું ગાયબ નહીં હા તો એવું જ એક્ઝામમાં એ રીતે જ પૂછાય આખે આખો નંબર ના પૂછાય આખો આખો નંબરની વાત નહીં કરતી આટલું જ બસ એ યાદ છે. પહેલો નંબર લીધો અને સેવ થઈ ગયો છે સેવ થઈ ગયું કે સેવ થઈ ગયું સેવ થઈ ગયો છે તો બેરી થઈ ગઈ લાગે છે કાન બાન સાફ કરાવો સાપો છે અમારા હા સાફ જ છે તે કઈ નંબર લીધો એવું થાય છે ને નહીં હા કઈ નંબર લીધો એવું થાય છે ને લેવાનો નતો આપવાનો હતો મારે ને તો હું ના લે તમારો નંબર મારે લઈને હું કામ છે મારા પપ્પાને કે લઈ લો પપ્પાને એમને મારો ફોન ખેંચી ના લીધો હે ને ઓહો, જુઠ્ઠા તો કેટલા સાચું બોલ બધા છે ને. સાચું બોલ મંદિરમાં આવે છે હા સાચું જ બોલું છું ને તમે મારો નંબર લીધો તો જાઓ અહીંથી જુઠ્ઠા હવે ફોન મારો ખેંચીને ટાઈપ કોણે કર્યો તો ટાઈપ કરવા ટાઈપ કોને મેં તો આપ્યો કીધું ટાઈપ મેં કરવા કીધું કોને ટાઈપ આપ્યો કોણે તો? કર્યો ટાઈપ કરવા કોને આપ્યો તો જુઠ્ઠા આ છે ને જુઠ્ઠું બોલે છે તમે બહુ જુઠ્ઠું બોલો છો હે? ચાલ જઈ. બાકી ટાઈપ એને મારો ફોન ખેંચીને ટાઈપ કર્યો એનો નંબર હું કરો તાર બીજાનો સેવ ફોન ના લો. સારું છે ને તો અજાણ્યા કરે. વ્યક્તિનો અમે ફોન નહીં લેતા અજાણ્યા વ્યક્તિ હા તો પહેલા ચલો પહેલા guys, તો અજાણ્યા જ હવે હોય ને. અજાણ્યા થઈ ગયા હજી તો મહિનો નહીં થયો અમે પહેલા પહેલા તો અજાણ્યા જ હતા હે પહેલા પહેલા તો અજાણ્યા જ હતા ચલો હવે નીકળીએ આપણે અજાણ્યા વાળી આ જગ્યાએ આવીને ઝઘડા કરું છું બિંદાસ કરું, ઘરે એવું છે બિંદાસ કરું. હા હલાલ થઈ ગયા કહું છું ઘરે જઈને મમ્મી હલાલ થઈ આવું કે